ઉદાહરણ નંબર 21, એલ, એમ અને એન એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 40%, 30% અને 30%ના ભાગે વેચે છે. નફા નુકસાનનું પ્રમાણ શું આપ્યું? 40%, 30% અને 30%. ટકાવારી છે એટલે 4:3:3. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું આપ્યું છે. પાકું સરવૈયું એટલે કઈ કિંમત? જૂની કિંમત. એક 4/2016 થી એમ નિવૃત્ત થાય છે. એમ નિવૃત્ત થાય છે. એમ એટલે કોણ? બીજો ભાગીદાર, જેનું પ્રમાણ શું છે? 3. હવાલાઓ એકવાર વાંચી લેવાના. એમનો ભાગ એલ અને એન ને 3:2 ના પ્રમાણમાં વેચશે. એલ જે પોતાનો ભાગ છે એ 3:2 ના પ્રમાણમાં બંનેને આપી દેશે, એટલે લાભ થયો બંનેને. દેવાદારોમાંથી 8,000 ઘાલખાત માંડીવાળી અને 10% સકમંદ લેણાની અનામત અને 5% વટાવ અનામત રાખવી. રોકાણો બજાર કિંમત 50,000 છે, તો ફાયદો નુકસાન જોવાનો. મકાનની બજાર કિંમત 2,50,000 છે, ફાયદો નુકસાન. 1,560 ફર્નિચરમાંથી માંડી વાળવા, એટલે આપણા માટે નુકસાન પુનઃમૂલ્યાંકનમાં ઉધાર અને પાકા સરવૈયામાં નવી કિંમત. એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. તેમની મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. જરૂરી થાય, જે પૈસા વધે ઘટે એ કોના ખાતે નાખવાના? એમના ચાલુ ખાતે. આપણે આગલા દાખલામાં જોયું હતું રોકડ ખાતે કે બેંક ખાતે અસર આપતા, પણ આમાં કયા ખાતે આપવાના? ચાલુ ખાતે. પાઘડીનું મૂલ્યાંકન 50,000 થી આંકવું. પાઘડી કેટલી ગણવાની? 50,000. એમાંથી નવા ભાગીદારને નિવૃત્ત થતા ભાગીદારને પાઘડી આપવાની થશે, એ બાકીના ભાગીદારો આપશે. 5500 લેણદારો એન એ ચૂકવવાનું કબૂલ્યું. કોણ ચૂકવશે? એન, એટલે એનના મૂડી ખાતામાં આવશે અને લેણદારમાંથી બાદ થશે. સૌથી પહેલા પાકા સરવૈયામાં આપેલી મૂડી ક્યાં લખશું? મૂડી ખાતામાં જમા બાજુ. કેટલી મૂડી આપી છે? 1,80,000, 1,00,000 અને 90,000. મૂડી ક્યાં આવશે? મૂડી ખાતામાં જમા બાજુ. ત્યાં શું લખાશે? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા 1,80,000, 1,00,000 અને 90,000. બાકી આગળ લાવ્યા લખ્યા બાદ પાકા સરવૈયામાં આપેલી રોકડ જોવાની. રોકડ સિલક કેટલી આપી છે? 13,000. આની અંદર રોકડ સાથેનો કોઈ વ્યવહાર નથી, એટલે તમે રોકડ ખાતું ન બનાવો તો પણ ચાલે. એટલે રોકડ પાકા સરવૈયામાં એમને લખી નાખો 13,000. સમજાય? આની સાથે કોઈ વ્યવહાર નથી. આપણે બધા હવાલા વાંચી લીધા. આપણે જોયું ક્યાંય રોકડ દેવાની નથી અને ક્યાંયથી રોકડ આવતી નથી, એટલે રોકડ સીધી પાકા સરવૈયામાં આપણે લખી લીધી. રોકડ ખાતું બનાવો અને બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા લખો તો પણ ચાલે. એમ નિવૃત્ત થાય છે અને એમનો ભાગ એલ અને એન ને 3:2 ના પ્રમાણમાં મળશે, એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભની ગણતરી જોઈ લે. એલ, એમ અને એન નું જૂનું પ્રમાણ છે 4:3:3, 40%, 30% અને 30%. એમનો ભાગ એલ અને એન 3:2 ના પ્રમાણમાં મેળવશે. તો એલ અને એન નું લાભનું પ્રમાણ શું થયું? 3:2. જે છૂટો થાય છે એ ભાગીદારનો ભાગ 3:2 ના પ્રમાણમાં મેળવશે, એટલે 3:2 લાભનું પ્રમાણ થયું. તો લાભના પ્રમાણમાં પાઘડી આપવાની થાય. તો નિવૃત્ત કોણ થાય છે? એમ. તો એમને પાઘડી આપવાની છે, તો પાઘડી છે કેટલી? 50,000. એમનો ભાગ કેટલો છે? 3, એટલે 3/10. 50,000 ગુણ્યા 3/10, એટલે એમને પાઘડી આપવાની કેટલી? 15,000. હવે આ પાઘડી લાભના પ્રમાણમાં વેચાય, એટલે 15,000 પાઘડી એલ અને એન લાભના પ્રમાણમાં આપશે, એટલે 3:2 ના પ્રમાણમાં આપશે. હવે પાઘડીનો નિયમ, જેને મળે એના મૂડી ખાતામાં જમા. એટલે જો લખ્યું એમના મૂડી ખાતામાં જમા, એલ અને એન ના મૂડી ખાતામાં ઉધાર. કયા પ્રમાણમાં આપી પાઘડી? 9,000, 6,000, એટલે 3:2 ના પ્રમાણમાં 15,000 પાઘડી આપી.
જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે લાભની ગણતરી કરવાની. જે લાભ કરે એ પાઘડી લાવે અને ત્યાગ કરે એ પાઘડી લઈ જાય. આમાં જૂના ભાગીદારો, જે બાકીના ભાગીદારો છે એ લાભ મેળવે છે 3/2 અને નિવૃત્ત થતો ભાગીદાર છે એ ત્યાગ કરે છે, એટલે એને પાઘડી આપવાની. બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં પાઘડી લાવશે. જેને મળે એના મૂડી ખાતામાં જમા અને જે આપે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ અસર થશે. મૂડી ખાતાની અસર જોઈ લઈ. પાઘડી કોને આપે છે? એમને 9000 અને 6000. કોણ આપે છે? એલ, એટલે એલ ના મૂડી ખાતે અને એન ના મૂડી ખાતે. જેને મળે એના મૂડી ખાતામાં જમા, જે આપે એના મૂડી ખાતામાં ઉધાર. એમને પાઘડી મળે છે એટલે અહીંયા એમ લખવાનું. એલ નામાં 9000 અને એન નામાં 6000. યાદ રાખો, જેને મળે એના મૂડી ખાતામાં જમા, જે આપે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ અસર થશે. એટલે આપણે નવું પ્રમાણ શોધી લીધું, લાભનું પ્રમાણ શોધી લીધું અને પાઘડીની વેચણી પણ થઈ ગઈ. બીજો હવાલો છે, દેવાદારમાંથી 8000 ગાલખાદ માંડી વાળવી અને 10% સકમન લેણા અનામત અને 5% વટાવ અનામતની જોગવાઈ કરી. દેવાદાર ઉપર જ્યારે હવાલો હોય ત્યારે સૌથી પહેલા હવાલાની અસર પાકા સર્વેમાં આપવાની. પાકા સર્વેમાં દેવાદાર કેટલાના આપ્યા છે? 80000. ગાલખાદ અનામત પહેલેથી આપી છે 10000, એટલે ફાયદો નુકસાન આપણે જોશું. સૌથી પહેલી અસર આપણે પાકા સર્વેમાં આપવાની. પાકા સર્વેમાં લખવાના દેવાદાર 80000 આપણને હવાલામાં કીધું છે 8000 ગાલખાદ અનામત એટલે 72000. 72000 10%. 72000 10% એટલે 7200 ગાલખાદ અનામત. જે વધે એના ઉપર વટાવ અનામત કીધી છે 5% એટલે 3240. એટલે 12 લખવાના. 61560. હવે ગણતરી છે આપણી પાસે. ગાલખાદ અનામત જૂની કેટલી આપી છે? 10000. પાકા સર્વેમાં ગાલખાદ અનામત આપણને પહેલેથી આપેલી છે કેટલી? 10000. આપણે ગાલખાદ અનામત આવી કેટલી? તો ગાલખાદ આવી 8000 અને ગાલખાદ અનામત આવી 7200. પૂનમ વ્યાપન ખાતામાં અસર આપવાની. સૌથી પહેલા આપણી પાસે જૂની ગાલખાદ અનામત છે, એમાંથી ગાલખાદ જે નુકસાન થયું એ બાદ કરો. એટલે ગાલખાદ બાદ કરી 8000 અને 8000 બાદ કરતા ગાલખાદ અનામત કેટલી વધે? 2000 અને નવી ગાલખાદ અનામત છે કેટલી? 7200. એટલે 5200 આપણા માટે નુકસાન થયું. વટાવ અનામત આપણા માટે પહેલેથી નુકસાન કહેવાય એટલે અલગથી બતાવવાનું. દેવાદાર પર વટાવ અનામત 3240. ફરીથી સમજો, આપણી પાસે નુકસાન કવર કરવા માટે 10000 ગાલખાદ અનામત આપેલા હતા. એમાંથી પહેલા ગાલખાદ બાદ કરો તો પણ પૈસા વધ્યા 2000. પછી ગાલખાદ અનામત કેટલી છે? 7200. તો 7200 માંથી 2000 બાદ કરો એટલે 5200 નું આપણને નુકસાન થાય. એટલે પૂનમ વ્યાપન ખાતામાં ઉધાર બાજુ અને દેવાદાર પર વટાવ અનામત એ પણ નુકસાન છે એટલે પૂનમ વ્યાપન ખાતામાં ઉધાર બાજુ. રોકાણોની બજાર કિંમત 50000 છે. રોકાણોની કિંમત કેટલી છે? 50000. તો પાકા સર્વેમાં જો રોકાણો કેટલા આપ્યા છે? 60000 ના છે અને 50000 થયા એટલે 10000 નું નુકસાન. તો રોકાણ વધઘટ અનામત આપણને પહેલેથી આપી છે 15000. એમાંથી 10000 નું નુકસાન કવર થઈ જાય એટલે જે આપણે 5000 વધ્યા એ મૂડી ખાતામાં જમા બાજુ વેચી દેવાના. રોકાણ વળતર અનામત ખાતે 5000 ને 4/3/3 ના પ્રમાણમાં વેચશું. અને પાકા સર્વેમાં રોકાણો આપણે લખી નાખશું નવી કિંમત એટલે 50000. મકાનની બજાર કિંમત 2,50,000 છે. મકાનની બજાર કિંમત કેટલી છે? 2,50,000. તો આ 2,50,000 છે. જૂની જુઓ કેટલી છે મકાનના? મકાનના છે 2,20,000. એની નવી કિંમત કેટલી થઈ ગઈ? 2,50,000. એટલે 30,000 નો ફાયદો પૂનમ વ્યાપન ખાતામાં જમા બાજુ. મકાન ખાતે 30,000. પાકા સર્વેમાં મકાન લખવાનું 2,50,000 નવી કિંમત. ₹1560 ફર્નિચર માંથી માંડી વાળવા એટલે આપણા માટે નુકસાન કહેવાય. નુકસાન પૂનમ વ્યાપન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચર ખાતે 1560. ફર્નિચર હતું કેટલાનું?
30,000 માંથી 1560 બાદ કરી અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું. 28,440 ફર્નિચર ખાતે. એલ અને એન મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આ હવાલો છેલ્લે થશે. જરૂરી હવાલા ચાલુ ખાતે આપવાના, એટલે પૈસા વધઘટ થાય ચાલુ ખાતે અસર આપવાની. પાઘડીનું મૂલ્યાંકન 50,000 થી આ પાઘડી થઈ ગઈ છે. 5500 ના લેણદારો એન ચૂકવવાનું કબૂલ્યું. લેણદારો હવે કોણ ચૂકવશે? એન. એન ના ખાનામાં આવશે 5500, એટલે એન ના મૂડી ખાતામાં જમા બાજુ જો 5500. કોઈ ભાગીદાર લઈ જાય તો ઉધાર આવે, આપે છે એટલે જમા આવશે. એટલે મૂડી ખાતામાં જમા બાજુ એનના ખાનામાં 5500, અને પાકા સરવૈયામાં લેણદાર 60,000 ના હતા, એમાંથી 5500 બાદ કરો એટલે 54,500. બધી અસર આપી દીધી હવાલાની. હવે પાકું સર્વે ચેક કરો. પાકા સર્વેમાં લેણદારો, એની અસર અત્યારે જ આપી દીધી આપણે. 60,000 માંથી 5500 બાદ કર્યા. સ્ટોકનો કોઈ હવાલો નથી. સ્ટોક ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, જેમ છે તે. સામેની બાજુ ચેક કરો. રોકાણ વધઘટ અનામત વેચાઈ ગઈ, કાલ ખાતે અનામત આવી ગઈ, મૂડી ખાતા આવી ગયા. સામેની બાજુ રોકડ આપણે લખી લીધી. રોકડ ખાતું બનાવ્યું તો રોકડ ખાતામાં ઉધાર બાજુ, અને રોકડ ખાતું નથી બનાવ્યું તો માટે ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. દેવાદારોની અસર આવી ગઈ, રોકાણોની અસર આવી ગઈ, મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે? 20,000. 4:3:3 ના પ્રમાણમાં વેચાશે. ક્યાં વેચાય? જ્યાં આપ્યું હોય એની વિરુદ્ધ દિશામાં, મૂડી ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 8,000, 6,000 અને 6,000. પાકા સરવૈયાની અને હવાલાની બધી અસર આપ્યા બાદ સૌથી પહેલા થશે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ. પુનઃમૂલ્યાંકન ખાતાનો ટોટલ જુઓ. જમા બાજુ છે 30,000, ઉધાર બાજુ છે 5,200, 3,240 અને 1,560. 30,000 ટોટલ મોટો કહેવાય. 30,000 માંથી ત્રણેય રકમ બાદ કરતા કેટલા વધશે? 20,000. એને કહેવાય નફો. ભાગીદારોના મૂડી ખાતે વેચાશે. નફો કયા પ્રમાણમાં વેચાશે? 4:3:3 ના પ્રમાણમાં. 8,000, 6,000 અને 6,000 મૂડી ખાતામાં જમા બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતે 8,000, 6,000 અને 6,000. હવે આપણે એક હવાલો બાકી રાખ્યો છે. એમ નિવૃત્ત થાય છે એટલે એલ અને એન તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે આપણે આ જે બાકી આગળ લઈ ગયા શોધવાના છે એ કયા પ્રમાણમાં રાખશે? નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો સૌથી પહેલા બંનેનો ટોટલ કરવાનો. બંનેનો ટોટલ એટલે એલ નો નિવૃત્ત કોણ થાય છે ભાગીદાર? એમ. તો એમનો વહીવટ પહેલા પૂરો કરી. એમને 1,00,000, 1,500, 6,000, 9,000 અને 6,000. ટોટલ 1,22,500. 1,22,500 બંને બાજુ ટોટલ લખવાનો. એમાંથી ઉધાર બાજુ 6,000 બાદ કરો એટલે એને દેવાના થાય 1,16,500. આપણી પાસે રોકડ છે નહીં એટલે આપણે શું દેશું? એને લોન. એટલે લખવાનું એમની લોન ખાતે. શું લખવાનું ત્યાં? એમની લોન ખાતે. લોન ક્યાં આવશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ત્યાં લખવાનું એમની લોન ખાતે 1,16,500. હવે તમને ખ્યાલ છે આપણે આગલા દાખલામાં શું કરતા કે જ્યારે પૈસા ઘટે કે વધે તો રોકડ ખાતે અસર કરતા. આ દાખલાની અંદર હવાલામાં એવું લખ્યું છે કે
એલ અને એન એટલે બાકીના ભાગીદારો તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને જરૂરી હવાલાઓ ચાલુ ખાતે નાખવાના. એનો મતલબ ચાલુ ખાતે એની અસર આપવાની. તો સૌથી પહેલા એલ નો ટોટલ જુઓ, કઈ બાજુનો મોટો. જો જેટલી ફિગર છે એટલી આપણે રેડ કરેલી જ છે. 1,80,000, 2,000 અને 8,000 એટલે 1,90,000 થાય છે. જ્યારે ઉધાર બાજુ 8 અને 9 એટલે જમા બાજુનો ટોટલ મોટો છે. 1,80,000 એમાંથી 8 અને 9 બાદ કરો એટલે ટોટલ કેટલી મૂડી વધે આપણી પાછળ? 1,73,000. 1,90,000 જમા બાજુ છે, ઉધાર બાજુ 8 અને 6. જમા બાજુ ઉધાર બાજુ જોઈ લઈ. એલ નો જમા બાજુ 1,90,000 ને ઉધાર બાજુ 8,000 અને 9,000 એટલે 17,000 છે. 1,90,000 માંથી 17,000 બાદ કરો એટલે એની મૂડી કેટલી વધે? 1,73,000. આ સીધી લખી લેવાની નથી. શું કામ? આપણે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે માટે. એન માં જોઈ, એન માં શું થાય છે? 90,000, 1,500, 6,000 અને 5,500 આટલી જ અસર આવી છે. એનો ટોટલ કરવાનો અને એમાંથી 6 ને 6 12,000 બાદ કરવાનો. એનો ટોટલ થાય 1,03,000 જમા બાજુનું. ઉધાર બાજુ 6 ને 6 12 એટલે 12,000 બાદ એટલે કેટલા વધે છે? એના 91,000 વધે છે. ટોટલ સમજો જેટલી આપી છે એનો ટોટલ કરવાનો, બાકી તો હજી આપણે શોધવાનું છે. એટલે એને મૂડી કેટલી થાય છે? 2,64,000. દર વખતે આપણે જમામાંથી ઉધાર બાજુ બાદ કરીને બાકી આગળ લઈ ગયા લખી લે. પણ આ બાકી આગળ લઈ ગયા લખવાનું નથી, કેમ કે એની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. 2,64,000 ને નવું નફા નુકસાનનું પ્રમાણ એટલે લાભ મેળવા પછીની ગણતરી કરવાની. તો લાભ છે એ ભાગીદારને આપી દેવાનું એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ ગણી. LMN નું જૂનું પ્રમાણ છે 4:3:3. M નો ભાગ 3/10. L અને N ને કયા પ્રમાણમાં મળશે? 3:2 ના પ્રમાણ. તો L નો લાભ શું થશે? 3/10 ગુણ્યા 3/5 એટલે 9/50. N નો ભાગ શું થશે? લાભ 3/10 એટલે જૂના ભાગીદાર જે નિવૃત્ત થાય છે એનો ભાગ, એના ગુણ્યા એમાંથી ભાગ શું આપે છે? 2/5 એટલે 6/50. આ લાભ મળ્યો. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ કેટલો છે? 4/10 અને પ્લસ 9/50. છેદ સરખા કરતા 50 રહેશે. 10 ની જગ્યાએ 50 ને લાવવા માટે 5 વડે ગુણો એટલે 5 ચોક 20 પ્લસ 9 એટલે 29/50 અને n ને 10 ગુણ્યા 5 એટલે 5 તેરી 15, 15 પ્લસ 6 એટલે 21/50. નવું પ્રમાણ શું આવ્યું? 29/21. તો આપણે આ જે મૂડી આવી એને 29/21 ના પ્રમાણમાં વેચવાની એટલે 1,53,120 અને 1,10,880. મૂડી ક્યાં લખવાની? બાકી આગળ લઈ ગયા. સમજાણું બધાને? આપણે બાકી આગળ લઈ ગયા સુધી 1,53,120 અને 1,10,880. દર વખતે આપણે શું કરી? જમા બાજુ ટોટલ ઉધાર બાજુ બાદ કરીએ એટલે બાકી આગળ લઈ ગયા મળી જાય. આ વખતે એવું કરવાનું છે, લખવાનું નથી એટલે નીચે ગણતરીમાં લખવાનું અને એનો સરવાળો કરવાનો. સરવાળો નવા નફા નુકસાનના પ્રમાણમાં આપવાનો. હવે ચાલુ ખાતા. હવે આપણે બાકી આગળ લઈ ગયા લખ્યું એ આપણે પાકા સરવાળામાં આપણે લખી લઈ. મૂડી ખાતે L અને N 1,53,120 અને 1,10,880 એ ટોટલ 2,64,000 આપણને મૂડી મળી. હવે જ્યાં ઘટે ત્યાં શું લખવાનું? ચાલુ ખાતે. તો L ની અંદર જો જમા બાજુનું ટોટલ 1,90, તો ઉધાર બાજુ તો ઓછો છે એટલે ઉધાર બાજુ ઘટે છે 19,880. ત્યાં લખવાના ચાલુ ખાતે. N ની અંદર ઉધાર બાજુનો ટોટલ મોટો છે 1,22,880. જમા બાજુનો ઓછો છે એટલે અહીંયા લખ્યા 19,880. આની અસર ક્યાં આવશે? તો પાકા સરવૈયામાં. N ના જમા બાજુ આપ્યા છે એટલે N ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. હંમેશા યાદ રાખવાનું, ચાલુ ખાતું ઉધાર બાજુ આવ્યું તો મૂડી ખાતું, ચાલુ ખાતું જમા બાજુ આવ્યું તો મિલકત લેણા બાજુ. N જમા બાજુ છે એટલે મિલકત લેણા બાજુ લખ્યા અને L ઉધાર બાજુ છે એટલે મૂડી દેવા બાજુ લખ્યા. હવે પાકા સરવાળાનો બંનેનો સરવાળો કરવાનો. જો પાકા સરવાળાનો સરવાળો સરખો તો દાખલો સાચો.